એમાં અને નાની મોટી ઓપન માઇક અને આ બધી જે એક્ટિવિટીઝ થતી હોય છે કે જે સાહિત્ય પ્રેમીઓ માટે હોય છે એમાં હું જોડાતો હોઉં છું. હવે મારું ઇન્ટ્રોડક્શનથી હું શરૂઆત કરું. હું છું જયપ્રકાશ જોશી, આપ સર્વેનો એક નાનકડો કલાકાર. હું બાય પ્રોફેશન એક સાઇટ મેનેજર, સેલ્સ મેનેજર છું, જે મારું કામ છે. બટ એકચ્યુઅલ મારો સાહિત્યમાં રસ જે છેલ્લા 4-5 વર્ષથી છે, હું મલ્ટીમીડિયા ફિલ્ડ સાથે જોડાયેલો છું અને દેવર્ષીભાઈના જે કહેવાય ને કે આંગળી પકડીને હવે થોડો આગળ વધી રહ્યો છું. સો થેન્ક યુ સર, થેન્ક યુ ધીરજભાઈ કે આ રીતના તમે પ્લેટફોર્મ અમારા માટે ઊભા કરતા રહો છો. રાઈટ, હવે ટર્ન બાય ટર્ન આપણે બધા એકબીજાનું ઇન્ટ્રોડક્શન કરી લઈએ, ધેન વિલ સ્ટાર્ટ ધી ઇવેન્ટ. રાઈટ? શ્યોર. મોઢે બોલતી પણ મને બહુ યાદ નથી ઉંમરના કારણે. એટલે અને હું બસ લખું છું. તમારી જેમ મને બહુ લેક્ચર ને બહુ ઇંગ્લિશના શબ્દો કે કાંઈ નહીં. પોએટ્રીની ક્યાં ભાષા છે મેડમ? ગઝલ છે, તમને બધાને ગમે ને એટલે એવી જ લઈએ. થઈ ગઈ મોહબ્બત એ કહેતા ડરું છું. જો કવિતાનો પ્રાણ ક્યાં છે એ તમે મને કહેજો. કે થઈ ગઈ મોહબ્બત એ કહેતા ડરું છું. હું ઝાકળના બિંદુને અડતા ડરું છું. હું ઝાકળના બિંદુને અડતા ડરું છું. કે એની ગલીમાં જઈને હું પાછી ફરું છું. કે એની ગલીમાં જઈને હું પાછી ફરું છું. એ ડેલીની સાંકળને અડતા ડરું છું. કે વ્યથાઓનો ભારો આ લઈને ફરું છું. વ્યથાઓનો ભારો આ લઈને ફરું છું. ને ફૂલોની માફક હું જળમાં તરું છું. ખબર તો નથી મોહબ્બતમાં શું શું કરું છું. જો મારી ઉંમર તો મોટી છે, હમણાં જ લખાયેલી છે. આ પહેલાના વિચારો કે ખબર તો નથી કઈ મોહબ્બતમાં હું શું શું કરું છું. લખું છું, ભૂસું છું, ફરીથી લખું છું. કે જમાનો છે વેરી મોહબ્બતનો તેથી. કે જમાનો છે વેરી મોહબ્બતનો ને તેથી હું નિર્દોષ છતાં પણ દુનિયાને નડું છું. મોહબ્બતમાં હું જ્યાં ત્યાં હરું છું, ફરું છું. આ ઉજ્જવળ ભવિષ્યથી અમથી ખરું છું. એક ગઝલ પૂરી થઈ.